દેશમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાયબર ફ્રોડ અટકાવવા માટે ગમે ત્યારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા જેને લઈ નાણાકીય વ્યવહારો પર સીધી અસર પડતી હતી ત્યારે જીજેપીસી દ્વારા લખાયેલા પત્ર બાદ હવે સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે નવી એસઓપી જાહેર કરાઈ છે। સાયબર ફ્રોડ મામલે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે આ એસઓપી જાહેર થઈ છે। જીજેપીસી દ્વારા પત્ર લખી નવી એસઓપીની માંગ કરવામાં આવી હતી। હવે નવી એસઓપી મુજબ બેંક એકાઉન્ટ સીધું ફ્રીઝ નહીં કરી શકાય। હવેથી એફઆઈઆર બાદ જ એકાઉન્ટ ફ્રીઝ કરી શકાશે। अलग अलग राज्यों टीम हवे सीधी कामगीरी नहीं करी शके। स्थानिक पोलीसनी मददथी प्रोसेस कर्या बाद एकाउंट धारक पासेथी माहिती मेळवाशे। माहितीमां अने दस्तावेज चकासणीमां गैररीति देखाय तो ज फरियाद दाखल करी शकाशे। फरियादमां अने खाता धारकने नोटिस आपवामां आवे तेमां फरजियात बेंक एकाउंट फ्रीज करवानुं कारण लखवुं पड़शे અને 90 દિવસમાં જો પોલીસ કોઈ કામગીરી નહીં કરે તો બેંક તે ખાતું અનફ્રીઝ કરી શકશે। આડેધડ બેંક ખાતા ફ્રીઝ થવાથી વેપારિક અને નાણાકીય વ્યવહારોમાં અસર પડતી હતી। નવી એસઓપી ફક્ત ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે નહીં પરંતુ તમામ જગ્યાઓ પર લાગુ કરવામાં આવી છે। મારું નામ જયંતિ સાવલિયા છે, જીજેપીસી રિજનલ ચેરમેન સુરત। આજે જે પોલિસી એસઓપી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જે એક બહાર પાડવામાં આવી છે, આ પાડવાથી જે નાના અને મોટા ઉદ્યોગોના જે ખોટા પૈસા અમાઉન્ટ આવી અને એકાઉન્ટ લોક થતા હતા અને એનાથી આગળના જે લોકો ટ્રાન્ઝેક્શન કર્યા હોય એમના બી એકાઉન્ટ લોક થતા હતા। અમને ઘણા લોકોને ખબર જ નથી હોતી કે મારું એકાઉન્ટ શાના માટે લોક થયેલું છે અને જે મેઇન બિઝનેસ એકાઉન્ટ લોક થવાથી એમના બિઝનેસ ટ્રાન્ઝેક્શન અટવાઈ જતા હતા અને એમની બિઝનેસનો એક અડચણ રૂપ થતું હતું। આના લીધે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો। પણ આ પોલિસીની અંદર નવી એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે ડાયરેક્ટ બેંક એકાઉન્ટ કોઈ પણ પ્રકારનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં નહીં આવે અને કોઈ પણ તપાસ કર્યા વગર એટલે એફઆરઆઈ કરીને જ આ એકાઉન્ટ તમે ફ્રીઝ કરી શકશો અને સુપ્રીમ કોર્ટ દ્વારા નીચલી કોર્ટ સુધી આની માહિતી આપવામાં આવી છે જેનાથી તરત જ અમલમાં આવે અને કોઈ પણ પ્રકારના નાનામાં નાના વ્યક્તિનું ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ પ્રકારનું યુપીઆઈ છે કે કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી બી ફ્રોડ થયેલું હશે તો બી આમની એક ઓનલાઈન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરીને આની કમ્પ્લેન રાઇઝ કરીને તમે આમનું એકાઉન્ટ અનલોક કરવામાં આવશે। કોઈ પણ એકાઉન્ટ લોક કરવામાં આવ્યું અને જો 90 દિવસની અંદર પોલીસ કોઈ એક્શન લેતી નથી તો જે ફ્રીઝ કરેલું એકાઉન્ટ આપોઆપ ઓપન કરવાની બેંકને ઓથોરિટી આપવામાં આવી છે। નવી એસઓપી તમામ બેંક અથવા કોઈ પણ પ્રકારના જે ઇન્સ્ટિટ્યૂટ છે અથવા પોલીસ અધિકારી બધાને જાહેર કરવામાં આવી છે અને દરેક નાનામાં નાના નાગરિકથી માંડીને મોટા મોટા ઉદ્યોગ સુધીને કોઈ પણ પ્રકારની આવા ફ્રોડ થયેલા એકાઉન્ટથી જો એમનું એકાઉન્ટ ફ્રીઝ થતું હોય તો એમને એ લાગુ પડશે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।